આ ભાગ એક જરૂરી માધ્યમ છે જેનાથી આપણે વચનને જુદી જુદી ભાષાઓમાં બદલીને તેનું રેકોર્ડિંગ કરી શકીએ છીએ. એને અમે જુદી જુદી ભાષાઓમાં ને સંસ્કૃતિમાં બદલીએ છીએ. તેનાથી અમે દેવનું વચન બધી જગાએ પહોંચાડીએ. કંઈ એવી વાત છે જેને સારી રીતે સમજવાની જરૂર છે, નહીં તો તે રદ થઈ જાય છે. પહેલો ભાગ. દેવને મહિમા હો. નમસ્કાર. શું તમે દેવના વિશે સાંભળ્યું? જેણે આખી પૃથ્વીને બનાવી, એણે આકાશ બનાવી, પૃથ્વી બનાવી, દરિયો બનાવ્યો અને તેનીમાં જે કંઈ છે તે બનાવ્યું. બધું જ જે એણે બનાવ્યું તે ફક્ત શબ્દ વડે બનાવ્યું અને બધું જ બની ગયું. આ દેવ જ છે જેણે સૃષ્ટિને બનાવી અને બધું એનું જ છે, કારણ કે બધું એણે જ બનાવ્યું છે ને બધું એણે રચેલું છે. તેણે મોટા ડુંગરો, નદીઓ, ઝાડો, છોડવા, પાણી અને પાણીમાંના પ્રાણીઓને બનાવ્યા. દેવ ભલો ને સારો છે. તે કદી પાપ નહીં કરતો અને ક્યારે પણ ખોટું નહીં કરતો. તેનીમાંય કંઈ ખોટું નહીં. ખોટાને તે ધિક્કારે છે. દેવને કોઈએ બનાવ્યું નથી. તેની કોઈ શરૂઆત નથી. તે કાયમનો છે. તેના કોઈ મા બાપ નહીં. તે ક્યારેય પેદા નહીં થયો ને ક્યારેય મરહે નહીં. તે કદી ઊંઘીને સૂઈ નહીં જતો. તે ક્યારેય પણ ગડો થઈ જતો નહીં. દેવ ક્યારે પણ બદલાઈ જતો નહીં. તે હંમેશા ભલો જ છે. ઘણી વખત માણસ કોઈ લાકડાના, પથરાના દેવોની મૂર્તિઓ બનાવીને તેની પૂજા કરે છે ને તેને બલિદાન પણ આલે છે અને તેમને પ્રભુ બનાવીને તેનું ભજન પણ કરે છે ને નમે છે. શું કોઈ લાકડાની કે પથરાની મૂર્તિ સાંભળી શકે છે, બોલી શકે છે, ચાલી શકે છે? શું તે તમારી તકલીફમાં તમને મદદ કરે છે? હા, જરૂર. આ મૂર્તિઓ ચાલી નહીં શકતી, બોલી નહીં શકતી, તો પણ ભૂત શેતાન આપણને તે મૂર્તિને ભગવાન કહેવડાવવા બહુ જોર લગાડી દે છે. સાંભળો, સૃષ્ટિ બનાવનારો પરમેશ્વર એ તો જીવતો, સાંભળતો, બોલતો, વિચારતો અને ચાલતો ફરતો છે. જ્યાં તે જવા માંગે ત્યાં તે જઈ શકે છે. તે બધા ભગવાનોનો પણ રાજા છે. તે જ રાજાઓનો રાજા છે અને તેણે જ આખી પૃથ્વીને બનાવી છે. અને તેણે કીધું છે કે હું જ દેવ છું ને મારા સિવાય બીજો કોઈ જ દેવ નથી. સૃષ્ટિ બનાવનાર દેવે બધું જ બનાવ્યું. તેણે સૂરજને બનાવ્યો, પાણીને બનાવ્યું, એટલું ઊંડું ને ઠંડુ. તેણે તોફાન, વાવાઝોડું બનાવ્યું. તેને તે કહે છે ને તે માની જાય છે. એ સૃષ્ટિને બનાવનાર છે. તેને કોઈ અટકાવી નહીં શકે. એ રાજાઓનો રાજા છે અને દેવોનો દેવ છે. તે કહે છે કે આખા જગતના રાજાઓ કચરાની જેમ ઉડી જશે. સાંભળો, પરમેશ્વર બધું જુએ છે. તે રાતના અંધારામાં પણ જુએ છે. તે બધું જ સાંભળી શકે છે. તે દરેક પ્રાણીના શ્વાસને માપી લે છે. દેવથી કોઈ હંતાઈ નહીં શકતા. તે બધી જ જગાએ તમારાથી પહેલાં પહોંચી જાય છે. દેવ તે બધું જ જાણે છે. તે ખૂબ બુદ્ધિશાળી છે. તેને કોઈ ઠગી નહીં શકતા. કોઈ જાદુગર, તાંત્રિક, શૈતાન, ભૂત કે ભૂત આત્મા. દેવ કોઈ ભૂલ નહીં કરતો. તે તમને અંદરથી બરાબર તપાસી લે છે. દેવ પ્રેમાળ છે. તે બધાને જ પ્રેમ કરે છે. તે દરેક માણસને પ્રેમ કરે છે. તે ઈચ્છે છે કે બધા જ માણસ તેને પ્રેમ કરે ને ભૂંડાઈનો માર્ગ છોડી દે, સારો માર્ગ અપનાવી લે. આખી સૃષ્ટિને બનાવ્યા પછી દેવે આપણા પૂર્વજ આદિ મા બાપ
બનાવ્યા ને તેમને સુંદર બાગમાં બધી જ સુવિધા બનાવી આપીને તેમાં રાખ્યા ને તેમને પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. શું તમે એ દેવ વિશે વધારે જાણવા માંગો છો જે તમને પ્રેમ કરે છે? બીજો ભાગ. બહુ પહેલાંની વાત છે. ડુંગરો પર કોઈ ઝાડ કે જાનવર નહીં હતા, કોઈ પાણીના ઝરણા નહીં હતા. આખી સૃષ્ટિને પોતાની ઈચ્છા પ્રમાણે બનાવી, બધી લીલોતરી, બધા પ્રાણીઓને ફક્ત તેના શબ્દથી જ બનાવ્યા. દેવે પહેલા પુરુષ બનાવ્યો અને તેને એકલો જોઈને તેને ભર ઊંઘમાં નાખીને તે માણસની પાસળીની મદદથી સ્ત્રી બનાવીને તેનું નામ હવા પાડ્યું. પરમેશ્વરે આદમ અને હવાને સુંદર ફળોથી ભરપૂર એવા બાગમાં રાખ્યા અને આજ્ઞા આપી કે એક જ ઝાડના ફળને નહીં ખાવાનું, બીજા બધા જ ઝાડના ફળ ખાયા કરવાના. પણ ભૂત શૈતાન હાપલિયાના રૂપમાં આવીને હવાને ફોસલાવીને ફળ ખવાડી દીધું. પછી દેવ તેમને મળવા માટે આવ્યો. તેઓ બી ગયા ને ઝાડવાઓમાં હંતાઈ ગયા. પરમેશ્વરે આદમને બૂમ પાડીને પૂછ્યું કે હું તમે એ ઝાડનું ફળ ખાધું જેને મેં તમોને ના પાડી હતી? પરમેશ્વરની આજ્ઞાને તોડવાના લીધે પરમેશ્વરે આદમ હવાને શ્રાપિત કર્યા. ત્યાર પછી દેવે તેમને બાગની બહાર તગડી મૂક્યા ને તેમણે મૃત્યુનો અનુભવ કર્યો. વાલા મિત્રો, આપણે પણ આદમ હવાની જેમ વારે ઘડીએ આજ્ઞાઓને તોડીએ છીએ, પણ દેવ આપણને પ્રેમ કરે છે. પરમેશ્વરે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને આપણી પાસે મોકલીને પોતાની સુધી પહોંચવાનો રસ્તો બનાવી આપ્યો. હવે હું તમને દેવના દંડ વિશે કહેવા અને પાપથી છૂટવાનો રસ્તો બતલાવવા માંગુ છું. ત્રીજો ભાગ. દંડ. નમસ્કારનો જવાબ. શું તમે આખી વાર્તા સાંભળી? હા, મેં બધું જ સાંભળ્યું. એના વિશે મને કહેવું. જે માણસના વિશે આપણે વાત કરીએ છીએ તેનું પાપ બહુ મોટું છે, પણ તે પસ્તાવો કરી શકે છે. પરમેશ્વરનો શબ્દ વચન એ જણાવે છે કે દેવ સૌથી વધારે ન્યાયી છે. તે જાણે છે કે આપણે પાપી અને અપરાધી છીએ. તે આપણને આપણા પાપોથી બચવાનો માર્ગ પણ બતલાવે છે કે આપણે તેના દંડથી કઈ રીતે બચી શકીએ. આપણે આપણા પાપોની કોઈ જ કિંમત ચૂકવી શકતા નથી. માટે તેમણે તેમના એકના એક દીકરાને આપણા પાપોના માટે બલિદાન થવા માટે આલી દીધો. આપણા પાપોના માટે તે વધસ્તંભ પર મરી ગયો. જો આપણે આપણા બધા જ પાપોનો પસ્તાવો કરીએ તો આપણે ગુનાહના બોજથી મુક્ત થઈ શકીએ છીએ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે મરણ દરેક મનુષ્યના જીવનમાં છે અને મરણ પછી ન્યાય અને ત્યારબાદ એક ભયંકર મૃત્યુ છે. મારા વહાલા મિત્રો, આપણી પાસે એક સૌથી મોટી યોજના, માર્ગ ઈસુ ખ્રિસ્ત છે, જે આપણા બધા જ પાપોથી આપણને છુટકારો આપે છે. ભાગ 4. ઈસુ ખ્રિસ્તનો જન્મ. પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત એ પરમેશ્વરનો દીકરો છે. તે પરમેશ્વરની સાથે મળીને આખી સૃષ્ટિને બનાવે છે. તે આ પૃથ્વી પર માણસના રૂપમાં આવીને આપણને તારણ આપે છે. પરમેશ્વરે દૂતને એક કુંવારી સ્ત્રીની સાથે વાતચીત કરવા માટે મોકલ્યો કે તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થશે અને તેને દીકરો થશે અને તેનું નામ ઈસુ પાડશે. તેનો દીકરો તે પવિત્ર આત્મા દ્વારા પરમેશ્વરનો દીકરો હશે, જે પાપોથી છુટકારો અપાવશે. મરિયમે પરમેશ્વરની આ વાણી પર વિશ્વાસ કર્યો. જ્યારે ઈસુ 30 વર્ષનો થયો ત્યારે તે પરમેશ્વરના નામનો પ્રચાર કરવા લાગ્યા. ઈસુએ ઘણા બધા બીમારીઓને સાજા કર્યા.
પરમેશ્વરે આપણા પાપોને જોઈને આપણા પાપોને માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું. તે આપણા માટે મરણ પામ્યા, કિંમત ચૂકવી. તે એ કહેવા માંગે છે કે તેને છોડીને બીજું કોઈ તારણહાર નથી અને તારણ આપી શકતો નથી. ઈસુ પર વિશ્વાસ કરો, કારણ કે તે જ તમને તમારા પાપોથી છોડાવી શકે છે. ભાગ 5. પરમેશ્વર સારો કરનારો પરમેશ્વર છે. પવિત્ર શાસ્ત્ર કહે છે કે ઈસુ ખ્રિસ્ત તે જીવિત પરમેશ્વરનો દીકરો છે. તે આપણા પાપોને માટે આ દુનિયામાં આવ્યો. તે આપણો તારણહાર છે. તે સર્વ રોગોથી છુટકારો આપે છે. પરમેશ્વરના રાજ્યની જાહેરાત કરે છે. એક ભિખારી જન્મથી આંધળો હતો. તે સડકને કિનારે બેસીને ભીખ માંગતો હતો. તે જાણતો હતો કે તેનો અંધાપો ફક્ત ઈસુ ખ્રિસ્ત જ દૂર કરી શકે છે. તે ઈસુ પર વિશ્વાસ કરીને તેની કૃપા માંગે છે કે પ્રભુ, તું મને સાજો કર. તમે મારા પર દયા કરીને મને સાજો કરો. ઈસુને તેના પર દયા આવી અને તેણે તેને સાજો કરી દીધો. ભિખારી ઈસુને પ્રેમ કરવા લાગ્યો અને તેની પાછળ તે ગયો. એક વખત કેટલાક કોળીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પોતાના સાજાપણાને માટે આવ્યા. ઈસુ ખ્રિસ્તે તેમના પર દયા કરી અને તેમને સાજા કરી દીધા. તેઓ આનંદથી પોતાના ઘરે ગયા. પણ એક કોળીઓ ઈસુનો આભાર માનવા માટે પાછો આવ્યો. ઈસુએ તેના હૃદયના પાપોને પણ માફ કર્યા. ઈસુ પૃથ્વી પર 33 વર્ષ સુધી રહ્યા. પછી સદુકીઓએ અને ફરીસીઓએ તેમને વધસ્તંભ પર ચડાવી દીધા. તેઓ પરમેશ્વરના પુત્ર હતા, પણ આપણા પાપોને માટે તેઓ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, જેથી આપણે તારણ પામી શકીએ અને સ્વર્ગમાં આપણને એક જગ્યા મળે. આપણે પરમેશ્વરને કેવી રીતે બોલાવી શકીએ? હે પ્રભુ, હું પાપી છું. મેં મારા બધા જ પાપોને માટે ક્ષમા માંગુ છું. મારા પર દયા કરો. મારા હૃદયને બદલી નાખો. આમીન. પરમેશ્વરને કહો, મને બચાવવાને માટે તમારો આભાર. મારા હૃદયને સારું કરવાને માટે તમારો આભાર. ભાગ 6. ગોવાળિયો. આ એક ઈસુ ખ્રિસ્ત વિશેની સાચી વાર્તા છે. એક વખત જ્યારે ઈસુ ખ્રિસ્ત હોડીમાંથી નીચે ઉતર્યા, ત્યારે તેઓએ એક દુષ્ટાત્માથી પીડિત વ્યક્તિને જોઈને તેની પાસે ગયા અને તે દુષ્ટાત્માએ કહ્યું કે હે પ્રભુ, તારે મારી સાથે શું કામ છે? તો પ્રભુએ તેને કહ્યું, તારું નામ શું છે? તો તે દુષ્ટાત્માએ કહ્યું, અમે સેના છીએ. તો ઈસુએ તે દુષ્ટાત્માઓને ડુક્કરોના ઝુંડની અંદર મોકલી દીધા. ત્યાર પછી તે માણસનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું અને તે પોતાને ઘેર જતો રહ્યો. સર્વ લોકો આશ્ચર્ય પામ્યા આ વાતને જોઈને. આપણા દેશમાં પણ શૈતાન પોતાની દુષ્ટ શક્તિઓની મારફતે ઘણા લોકોને પરેશાન કરતો હોય છે, પણ ઈસુ ખ્રિસ્ત એ સર્વથી ડરતા નથી. ઈસુ ખૂબ સામર્થ્ય અને શક્તિશાળી છે. તે આપણને શૈતાન અને તેના બંધનોથી છોડાવવા માટે આવ્યો છે. તમારે શૈતાનની સાથે લડવાનું છે. લડવા માટે પરમેશ્વરની પાસે શક્તિ માંગવાની છે. ઈસુ ખ્રિસ્તે શૈતાનને હરાવી દીધો છે. તે તમને પોતાના દીકરા દીકરીઓ બનાવવા માટે આવ્યા. ભાગ 7. ઈસુનું મૃત્યુ. શું ઈસુ ખરેખર મૃત્યુ પામ્યા? હા, તેઓ આપણા પાપોને માટે મરણ પામ્યા. તે મનુષ્યના હાથોથી મરણ પામ્યા, પણ પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ મરણ પામ્યા અને માણસોને બચાવવા માટે તેઓ મરણ પામ્યા. જો આ વાત પર તમે વિશ્વાસ કરો અને પોતાના પાપોનો પસ્તાવો કરે, તેમને પાપોનો છુટકારો મળી જાય છે. ઈસુ ખ્રિસ્ત જ એક છે જે નિષ્પાપ ઉત્પન્ન થયો. ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરાવવામાં આવી અને તેને મૃત્યુદંડની સજા કરાવવામાં આવી અને લોકોએ તેને માર પાડ્યો, પરેશાન કર્યો. તેઓએ ઈસુને એક મોટા લાકડાનો વધસ્તંભ બનાવીને તેના પર ભાર મૂકીને તેને કલવરીના ટેકરી સુધી લઈ ગયા
તેઓ પોતાની જાતને બચાવી શકતા હતા, પણ પ્રબોધકોની જે ભવિષ્યવાણીઓ હતી તેઓએ પૂરી કરી કે તે વધસ્તંભે મરણ પામશે. ઈસુએ પોતાનો પ્રાણ એમ કહીને ત્યાગ્યો કે હે પ્રભુ, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. પ્રભુ ઈસુ દુનિયાના સંસારના અંધકારના માટે મરણ પામ્યા. ત્રીજા દિવસે તેઓ મુએલામાંથી જીવતા થઈને ઉઠ્યા અને ઘણા બધા લોકોને દેખાયા. ઘણા લોકો ઈસુ ખ્રિસ્તના સંબંધમાં જાણતા નથી કે તેઓ એક મહાન રાજાના રૂપમાં નથી આવ્યા. ઈસુ ખ્રિસ્ત જીવિત છે. તેઓ કબરમાં નથી. તેઓ મૃત્યુ પર વિજયી થઈને પરમેશ્વરની સાથે સ્વર્ગમાં છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. ભાગ 8. ખ્રિસ્તી જીવન. શું તમે જાણો છો ખ્રિસ્તી કોણ છે? જીવન ખૂબ ભીડથી ભરાયેલું છે. દરેક વ્યક્તિ પોતાના પાપનો બોજ ઉચકીને ફરે છે. પવિત્ર શાસ્ત્ર કહે છે, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. બોજને લઈને લોકો સાંભળી નથી શકતા. પ્રભુ કહે છે, હું તમારો બાપ છું અને તમે મારા દીકરાઓ છો. ઈસુ ખ્રિસ્ત પોતાનો આત્મા લોકોમાં રેડે છે જેથી તેઓ પરમેશ્વરના દીકરાઓ બની જાય. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તમે પરમેશ્વરના દીકરા બની શકો છો. પરમેશ્વરને પોતાના જીવનમાં સ્વીકાર્યા પછી એક અદ્ભુત બદલાણનો અનુભવ તમને થશે. તેના અવાજને સાંભળો. તેણે કહ્યું, હું જીવનની રોટલી છું. જે કોઈ મને ખાય છે તે કદી ભૂખે મરશે નહીં, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે તે કદી તરસ્યો થશે નહીં. તેનો અવાજ તમે સાંભળીને તમારા હૃદયને ખોલો. રોમનનો પત્ર 6 અધ્યાય 23મી કલમ, માથીની સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમ, બીજો કોરિન્થીનો પત્ર 6 અધ્યાય 17મી કલમ, 5મો અધ્યાય 17મી કલમ, યોહાનની સુવાર્તા 6 અધ્યાય 35મી કલમ, હિબ્રુઓનો પત્ર 4 અધ્યાય 7 કલમ. ભાગ 9. પરમેશ્વરને માટે જીવવું. પરમેશ્વરમાં રહેવાનો મતલબ શું થાય છે? હા, આપણે ખ્રિસ્તીઓ હોઈ શકીએ, પરંતુ શું હૃદયથી ખ્રિસ્તી છીએ કે પછી બુદ્ધિથી? શું આપણે પોતાના સારા કાર્યો પર વિશ્વાસ કરીએ છીએ? શું આપણે પરમેશ્વરને વિનંતી કરીએ છીએ કે આપણું હૃદય બાળક જેવું બની જાય? જ્યારે માણસ પોતાના જીવનમાં ઈસુને સ્વીકાર કરે છે ત્યારે તેને ઘણી બધી ખુશીઓ પ્રાપ્ત થાય છે. પવિત્ર આત્મા તેઓમાં વાસ કરે છે. પવિત્ર આત્મા તેઓને જ્ઞાન અને બુદ્ધિ આપે છે. પરમેશ્વર એક પિતાની જેમ તેમની દેખભાળ કરે છે. જ્યારે આપણે દુઃખ અને સંકટમાં હોઈએ છીએ ત્યારે પણ આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. પરમેશ્વર હંમેશા આપણી સાથે છે. તે જાણે છે કે સર્વ વાતો ભલાઈઓને જ ઉત્પન્ન કરે છે. આ સર્વ સારી કઠણ બાબતો આપણા જીવનમાં આપણને નમ્ર અને ભલા બનાવે છે. પરમેશ્વર પોતાનો મહિમા આપણા પર પ્રગટ કરે છે. તે આપણને સારા કાર્યો કરવા માટે સામર્થ્ય અને શક્તિ આપે છે કે આપણે આગળ વધીએ. આપણે રહેણી કહેણીથી બતાવવાનું છે કે આપણે પરમેશ્વરના સંતાન છીએ. તેણે પોતાનો પ્રેમ પોતાના એકના એક દીકરાને વધસ્તંભ ઉપર બલિદાન કરીને પોતાનો પ્રેમ આપણા ઉપર પ્રગટ કર્યો છે. પરમેશ્વરની આજ્ઞાઓને માનવું બહુ જરૂરી છે. જો ક્યારેય પણ આપણે પરમેશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીએ તો તરત તેની પાસે માફી માંગવી કે તે તમારા હૃદયોને શુદ્ધ કરે. આપણે પરમેશ્વરને આપણા વહાલાઓને માટે પ્રાર્થના કરવી જોઈએ. જો આપણે પરમેશ્વરને આપણું જીવન સમર્પણ કરીએ તો આપણા જીવનમાં ખુશી આવી જશે. પરમેશ્વર તમને આશીર્વાદ આપે.